अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज चैनल पर आपका स्वागत है। मैं आपके साथ वैशाली पुबार। करते हैं नजर आज की कुछ ताजा खबरों पर। लखतर बस स्टैंड के पीछे देवी पूजक घर में पानी नहीं होने पर महिलाओं ने सरपंच के नाम पर छाजिया लिया। महिलाओं ने आगे बताया कि हमारी समस्या के तहत सरपंच पति को न्यूज पेपर, टीवी, मोबाइल पर आकर धमकी देते हुए कहते हैं कि टीवी पर क्यों छाप रहे हो। शियानी दरवाजा सहित लखतर गांव के मुख्य बाजार क्षेत्र में पानी का रुख मोड़ दिया जाता है। जब पूरी गर्मी में मानसून जैसी स्थिति होती है तो मफतियापारा, भैरवपारा, देवी पूजकवास सहित लखतर गांव के बाहरी इलाकों में पानी नहीं होता है। इसीलिए बस स्टैंड के पीछे देवी पूजकवास की महिलाओं को अपने छोटे छोटे बच्चों के साथ पानी भरने के लिए जाना पड़ता है, जबकि पानी भरने के लिए उन्हें स्टेट हाईवे से होते हुए बहुचेश्वर महादेव मंदिर के पीछे बापा के कुएं में पानी भरने जाना पड़ता है। इसीलिए देवी पूजकवास की महिलाओं के अनुसार उन्होंने कई बार लखतर ग्राम पंचायत के महिला सरपंच के प्रशासक के पति से शिकायत की है और उन्होंने उचित जवाब नहीं दिया है और कहा कि मरम्मत करने वाले नहीं आए और धमकी दे रहा है था। रिपोर्टर विजय जोशी के साथ लखतर से जुड़े रहिए कलम युद्ध हिंदी न्यूज चैनल के साथ। અમારે પાણી જોઈ અમે પાણીનું કેવી તો સરપંચને અમે કહેવા જઈ તો સરપંચ એમ કે સાપામાં ટીવીમાં શું કામ આપો છો તમે, ધમકી મારે છે। અને અમારે બસ સ્ટેન્ડની વાંહી રહેવી છે, અમારે પાણી નથી, 44 ડિગ્રી તડકો પડે તોય અમારે પાણી આવતું જ નથી અમારે। અને સરપંચને અમે ટીવીમાં દેવી, મોબાઈલમાં દેવી તો એમ કે તમે ધમકી શું કામ મારો એમ। અત્યારે અમારે પાણી હતે અઠવાડિયેથી આવતું નથી અને કહેવા જાવી તો એમ કહે કે લાઈન તૂટી જઈ છે, તો લાઈન હાંધવાનું અમે કેવી કે હંધારીને મોકલો પાણી, તો એવું કહે કે લાઈન હાંધવાળા મજૂર ના આવતા, મજૂર આવે તાણે હંધાય ત્યારે પાણી આવશે। 44 ડિગ્રી તડકો અત્યારે પડે છે, ઠેઠ બાપા સાહેબના કુએ અમારે નાના નાના છોકરા લઈને પાણી ભરવા જવું પડે છે અને પાણી આવે તાણે ગારો કીચડ અહીંયા આટલામાં બહુ થાય છે। કોઈ ઓલા બિલાઈ નથી નાખતા કે નખાવી નથી દેતા અને મત દેવાનું થાય ત્યારે આવે કે મત આપજો, પણ અત્યારે પાણી નથી કોઈ દેતું કે ગારો કીચડ થાય તો કોઈ જોતું નથી અમારા સામું। બોલ નથી નવા બસ સ્ટેન્ડ પાછળ પાણી કોઈ દેતું નથી અમને। ચોમાસું આવે ત્યારે આ બધું ગાળો કીચડ થાય અને બ્લોકે નથી નાખતા, તો અત્યારે અમે નાના નાના છોકરા લઈને પાણી ક્યાં જાવી છીએ બસ સ્ટેન્ડના પાછળથી બાપા સાહેબના કુએ જઈશું છોકરાઓ લઈને પાણી ભરવા। તો અત્યારે તડકો પડે છે, 28 ડિગ્રી મત લેવો હોય ત્યારે બચ્ચું ભાઈ આવે છે અને અત્યારે એમ કહે છે કે હવે પાણી નથી, પાણી આપશો, આ લાઈન તૂટી ગઈ છે, પાણી આપશું, તો હવે અત્યારે આવતા નથી અને પાણી દેવાનું થાય ત્યારે દેખાતા નથી, મત લેવાનું થાય ત્યારે દેખાય છે બચ્ચું ભાઈ।